વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ. બરાબર, તો આપણે સમય સંખ્યાઓ કોને કહેવાય, એના જે ગુણધર્મો જેમ કે જૂથના ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, સમૃદ્ધતાનો ગુણધર્મ દરેકની આપણે વાત કરી. ત્યારબાદ આપણે અહીં કેટલાક ઉદાહરણો છે, એ ઉદાહરણો વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. ઓકે, તો જો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો, આગળ પણ તમે વિડીયો મેળવતા માંગતા હોય અને બરાબર, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચલો, આ ઉદાહરણ છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલ છે, એને આપણે સમજીએ. જેમ કે અહીંયા તમને સમય સંખ્યાઓ આપી છે, જે 3/7 વત્તા ઋણ 6/11 વત્તા ઋણ 8/21 વત્તા 5/22. આ દરેકનું આપણે શું કરવાનું છે, કિંમત શોધવાની છે. કિંમત શોધો. તો આને આપણે અલગ અલગ રીતે કરી શકીએ છીએ. હવે આપણે જે ગુણધર્મ જે શીખ્યા છે, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, એનો આપણે ઉપયોગ કરીને આની કિંમત શોધવાની છે. તો આપણે શું કરીશું કે જે આપણને યોગ્ય લાગે, બરાબર ને, એ પહેલાં જે છે એને આપણે જૂથ બનાવીશું. શું બનાવીશું? જૂથ બનાવીશું. તો પહેલાં આપણે આ જે પ્રથમ જે સંખ્યા આપવામાં આવેલી છે એ તમે યોગ્ય રીતે, તમને જે લસાવો તમે યોગ્ય રીતે કાઢી શકો એ પ્રમાણે પણ તમે જૂથ બનાવી શકો છો. એવું જરૂરી નથી કે તમે આગળ પાછળની જે સંખ્યા જે તમે જૂથ બનાવો. બરાબર, હવે જો તમારી અહીંયા જે ચોપડીમાં એટલે કે ટેક્સ્ટબુકમાં જે સંખ્યાઓ આપવામાં આવી છે એ પ્રમાણે આપણે જો જોઈએ તો પહેલાં તો આ જે પ્રથમ સંખ્યા છે એ બંને સંખ્યાઓનું જૂથ બનાવો, એટલે કે આમાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જે સંખ્યા જે છે આ સંખ્યાઓનો પણ જૂથ તમે પાડી શકો છો. પરંતુ હવે આ જે સંખ્યાઓને આપણે ક્રમના ગુણધર્મની રીતે જોઈએ. ક્રમનો ગુણધર્મ શું કહે છે કે જે સંખ્યાઓ જે અહીંયા છે એ સંખ્યાને કદાચ તમે અહીંયા પણ લઈ જઈ શકો અને આ જે સંખ્યાને તમે અહીંયા પણ લાવી શકો, તો આ પ્રમાણે તમને સંખ્યા જોવા મળે છે. ઓકે, તો આ સંખ્યા તમને કેવી જોવા મળશે નવા સ્વરૂપમાં? 3/7 વત્તા ઋણ 8/21 વત્તા ઋણ 6/11 વત્તા 5/22. આ પ્રમાણે તમે ક્રમના ગુણધર્મની રીતે પણ ક્રમ અદલા બદલી આગળ પાછળ લઈ જઈ શકો છો. હવે ચાલો, આ પ્રમાણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને તમે આ એક નવી સંખ્યા બનાવી શકો. હવે તમે જોઈ શકો છો કે જે બંને સંખ્યા, આ સમય સંખ્યાઓ અને આ બંને સમય સંખ્યા, બંનેનો જૂથ આપણે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીને પણ આપણે કરી શકીએ. તે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો આ તમને સમજાઈ ગયું હશે કે આ સંખ્યા કઈ રીતે મળી છે. તો આ બંને સંખ્યામાં એક તો ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બીજું કે જે તમને આ કૌંસ, મોટો કૌંસ દેખાય છે, એમાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. હવે નીચે તમે જોઈ શકો છેદમાં 7 છે અને 21, અહીંયા 11 છે અને 22 છે. તો બંનેનો લસાવો કાઢીએ તો આપણને લસાવો કેટલો મળે છે? 21 મળે છે. કેટલો મળે છે? 21 મળે છે. હવે બંનેની આપણે ગણતરી કરીએ ત્યારે ઉપર 9 છે. હવે 9 કઈ રીતે આવ્યા? તો જ્યારે પણ લસાવો જે તમને મળે છે 21 મળે છે. કેટલો મળે છે? 21 મળે છે. હવે અહીંયા 3/7 હોય અને ઋણ 8/21 હોય અને લસાવો જો 21 મળે તો આપણે એવું કરી શકીએ કે 7ને આપણે 3 સાથે ગુણાકાર કરીએ તો 21 મળે, તો 3ને આપણે 3 સાથે ગુણાકાર કરીએ તો 9 મળે છે. ઓકે, 21ને મારે છેદમાં 21 જ જોઈએ છે, તો 21ને 21 સાથે એક સાથે જ ગુણાકાર કરું તો 21 આવવાના. તો આ ઋણ 8ને પણ હું એક સાથે ગુણાકાર કરું તો ઋણ 8 મળે છે. ઓકે, તો આ પ્રમાણે તમને સંખ્યા મળી ગઈ હશે. ઓકે, બસ આ જ રીતે તમે આ સંખ્યાને પણ અહીંયા દર્શાવી શકો છો. ચલો, અહીંયા 21 છે અને 22 છે, એ બંનેનો લસાવો આપણે જોઈએ તો લસાવો મળશે 462. કેટલો મળે છે? 462 મળે છે. તો અહીંયા 21, બરાબર, 21ને એવી કઈ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ? 1/462 આવવા જોઈએ. બરાબર, 462
તો અહીંયા આપણે આગળ ગણતરી કરતા 22 ઓછા 147 462 બરાબર ઋણ 125 ના છેદમાં 462. આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. નેક્સ્ટ જોઈએ. હવે કિંમત શોધો. એમાં પણ તમને અલગ અલગ સમય સંખ્યાઓ આપવામાં આવી છે અને તમને ગુણાકાર કરવા કીધો છે. ગુણાકાર તમને આપ્યો છે. હવે આને બે રીતે આપણે ગણી શકીએ, એક નંબર અને આ બે રીતે, બરાબર. તો પહેલા જે છે આ રીતે આપણે કરી જોઈએ. તો આમાં પણ તમે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો. જે પ્રથમ જે બે સંખ્યા છે એનો જૂથ પાડીને પણ તમે કરી શકો છો. હવે જો આ પ્રમાણે તમને બતાવ્યું છે એ પ્રમાણે 4 ગુણ્યા 3 એટલે કે ઋણમાં છે, બરાબર. ઋણ હોવાથી કારણે 4 તારી 12 5 સત્તા 35. 15 ગુણ્યા ઋણ 14 એટલે કે ઋણ 35 જવાબ આવે. કેટલો આવશે પછી, બરાબર. હવે ચાલો 15 ગુણ્યા ઋણ 14, બરાબર, એનો ગુણાકાર કરીએ. 16 ગુણ્યા 9, બરાબર. તો ભાગ ચલાવતા અહીંયા 15 ગુણ્યા ઋણ 14 ને ડાયરેક્ટ ગુણાકાર ના કરીએ, પરંતુ અંશ છેદ ભાગી શકાય. તો આને આપણે 9ના અવયવ પાડીએ તો 3 તારી 9 એટલે કે 3 પંચા 15 થઈ શકે છે. ઓકે, આ પ્રમાણે પણ આપણે કરી શકીએ. અહીંયા તમે 4 ચોક 16 કરી શકો છો. 4 ચોક 16. ઓકે, તો 4 ચોક 16, પરંતુ અહીંયા તો ભાગી શકાય એમ છે જ નહીં. તો જો ભાગી શકાય તો ભાગવાના, ના ભાગી શકાય તો ના ભાગવાના, બરાબર. તો આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો ચાલો આપણે આગળ જોઈએ. હવે આ જે ઋણ 14 જે છે એને આપણે 2 સત્તા 14 પણ લખી શકીએ છીએ. હવે 2 સત્તા 14 એટલે કેવા કે એક સંખ્યા ઋણ હશે, બરાબર. તો જ્યારે 2 દુ 4 કરીએ તો ઋણ 2માં આવશે જવાબ, બરાબર. 2 દુ 4. ચલો, ઋણ 2 આવ્યા છે. હવે કોઈ સંખ્યા બાકી છે? નથી બાકી છે. ઓકે, તો જે 5 સત્તા 35, ઓકે, 35 અને 3 4 તારી 12, 12 દુ 24. ઓકે, એટલે કે એ સંખ્યા ઋણમાં જવાબ આવે છે. એટલે કે અહીંયા આપણે ઋણ 35, અહીં તમે જોઈ શકો 5 અને 7, 5 સત્તા 35. સમજાય છે? અહીં તમે જોઈ શકો 5 અને 7નો ગુણાકાર કરે તો 35 આવે છે. અને 4 તારી 12 અને અહીંયા જે 2 આવ્યા હતા, ઓકે, એ અમને 4 તારી 12, 12 દુ 24 એટલે કે 24 આવે છે. એક સંખ્યા ઋણ છે, અહીંયા ભલે ધનમાં છે અને અહીંયા ઋણમાં છે, એટલે એક સંખ્યા ધન હોય એક સંખ્યા ઋણ હોય તો અહીંયા ઋણમાં આવી શકે છે. તો આ પ્રમાણે મળ્યો. હવે ફરી પાછા ઋણ 12 ના છેદમાં 35 ગુણ્યા ઋણ 35 ના છેદમાં 24 બંનેનો ગુણાકાર કરવામાં આવે છે, અંશ છેદ ભાગવામાં આવે છે. ત્યારે આપણે જોઈ શકીએ કે 35 એકુ 35 એટલે કે આ ઋણ છે એટલે જવાબ ઋણ 1 છે. ઓકે, હવે અહીંયા જોઈએ કે 12 દુ 24, અહીંયા ઋણ છે, ઋણ 12 હતા એટલે અહીંયા ઋણ 12 આવી શકે, ઋણ 2 આવી શકે છે. ઓકે, હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું કે ઉપર પણ ઋણ હોય અને નીચે પણ ઋણ હોય તો એ સંખ્યા ધન પૂર્ણાંક બની જાય છે. જો ઉપર પણ ઋણ 1 હોય અને નીચે પણ ઋણ 2 હોય તો એ સંખ્યા કેવી બની જાય છે? ઉપર પણ ધન પૂર્ણાંક અને નીચે પણ ધન પૂર્ણાંક બની જાય છે. એટલે કે એ સમય સંખ્યા બને છે. ઓકે, આ દાખલાને આપણે બીજી રીતે ગણી જોઈએ તો આ જ રકમ અહીંયા લખવામાં આવી છે. હવે આ બંને સંખ્યાઓના ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરીને, ક્રમનો ગુણધર્મ એટલે કઈ સંખ્યા? આ સંખ્યા અને આ સંખ્યા, બરાબર. આ સંખ્યાને અહીંયા લાવવામાં આવી છે અને આ સંખ્યાને અહીંયા લેવામાં આવી છે, બરાબર. તો આ રીતે ત્યાર પછી આ સંખ્યા ઋણ 4 ના છેદમાં જે સંખ્યા અહીંયા આવી છે એ સંખ્યા સાથે, જેમ કે આ સંખ્યાનું જૂથ અને આ સંખ્યાનું જૂથ, આ રીતે સંખ્યાનું જૂથ પાડવામાં આવે છે અને આગળ ગણતરી કરવામાં આવે છે. તો 4 ચોક 16. ઓકે, પછી કોઈ સંખ્યા બીજી મળે છે તો 4 ચોક 16 મળ્યા અહીંયા આપણને, ઉપર 15 મળ્યા, 5 તારી 15. ઓકે, હવે અહીંયા ઋણમાં હતા એટલે કે અહીંયા ઋણ 1 આવે છે, ઋણ 1 4 એકુ 4, તો 3 એકુ 3 એટલે કે ઋણ 3, ઋણ 1 છે, ઋણ 3, નીચે આ 4 છે એટલે 4. ચાલો, ઓકે, આની ગણતરી કરીએ આપણે. 3 તારી 9, 7 દુ 14. ઓકે, ઋણ 2. તો અહીંયા તમે જોઈશો કે ઋણ 2
ઓકે, અને નીચે 3 છે, બરાબર. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. આનો પણ આપણે ભાગ ચલાવીએ તો 2, 2, 4. ઓકે, એક સંખ્યા ઋણ 2 હતા એને કારણે અહીં આપણે ઋણ 1 અને અહીંયા 2 છે. 3, 1, 3, બરાબર. ઋણ 1 કારણ કે ઋણ 3 હતા એને કારણે એક સંખ્યા ઋણ. તો અહીંયા તમે જોઈ શકો ઉપર જે સંખ્યા ઋણ 1 છે અને અહીંયા ઋણ 1 છે, બંનેનો ગુણાકાર કરવામાં આવે તો એ સંખ્યા કેવી બની જાય છે? ધન બની જાય છે. અને નીચે તો છેદમાં 2 છે, એટલે આ પ્રમાણે જવાબ મળી શકે છે. ઓકે, તો આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. કિંમત શોધો. એમાં પણ આ જ પ્રમાણે 2/5 ગુણ્યા ઋણ 3/7 ઓછા 1/14 ઓછા 3/7 ગુણ્યા 3/5. હવે આમાં આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને આગળ પાછળ સંખ્યા લાવીને પણ આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આ જે સંખ્યા જે છે એમાં આગળ સંખ્યા પાછળ સંખ્યા કરી શકો છો. તો દરેક સંખ્યાનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. જેમ કે 2/5 ગુણ્યા ઋણ 3/7. હવે આ જે છે ઋણ 1/14. આ એક સંખ્યા એવી છે કે જે ઋણમાં આપવામાં આવેલી છે, એટલે તમે એવું પણ કરી શકો કે આ સંખ્યાને તમે છેલ્લે ખસેડી શકો અને જે ગુણાકારવાળી જે સંખ્યા છે એને તમે આગળ લાવી શકો છો. ઓકે, તો ક્રમના ગુણધર્મની રીતે આ બે સંખ્યાઓ જે તમને આપવામાં આવી છે અહીંયા. ઓકે, ત્યાં સુધી તો બરાબર છે. હવે જે પાછળની જે સંખ્યા હતી એને આપણે આગળ લાવીએ, એટલે કે અહીંયા સુધી આવી ગઈ છે. જે ઋણ 1/14 હતી એને આપણે પાછળ લઈ જઈએ ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને. ઓકે, ચાલો પહેલા તો આપણે આ બે સંખ્યાઓ જે છે એ બે સંખ્યાઓનું પણ તમે જૂથ પાડીને પણ તમે કરી શકો છો. ઓકે, હવે અહીંયા આમ કેમ કર્યું? કારણ કે અહીં તમે જોઈ શકો કે અહીંયા પણ ઋણ 3/7 છે, અહીંયા પણ ઋણ 3/7 છે. ઓકે, તો આ બંને સંખ્યા છે ઋણ 3/7, ઋણ 3/7 છે. તો અહીંયા 2/5 ગુણ્યા ઋણ 3/7 વત્તા ઋણ 3/7 ગુણ્યા 3/5 ઓછા 1/14. હવે આ બે જે સંખ્યા કોમન કહેવાય, એટલે કે સામાન્ય કહેવાય છે. શું કહેવાય છે? સામાન્ય કહેવાય છે. એનો મતલબ એમ થાય છે કે આ ઋણ 3/7 જે છે એ 2/5 સાથે ગુણાકાર થઈ શકે છે. ઓકે, તો આપણે એક કામ કરીશું કે જે આ જે સંખ્યાને તમે જોઈ શકો છો કે આ ઋણ 3/7 છે એને 2/5 સાથે પણ ગુણાકાર કરી શકો છો, અને ઋણ 3/7 છે એને આ સંખ્યા સાથે પણ ગુણાકાર થાય છે, એટલે એક સાથે બંને સંખ્યાઓનો ગુણાકાર થાય છે. તો આપણે એમ નહીં કરી શકીએ કે એક સાથે બે પ્રાણીને મારીએ. ઓકે, તો એક તીરથી બે પ્રાણીને આપણે મારવાના જે છે, તો આપણે શું કરીશું કે કોમન લઈ લેવાના. આવી જે સંખ્યા બને છે એને આપણે કોમન લઈ લેવા ગણીશું. તો હવે અહીંયા ધ્યાન આપજો. જેમ કે અહીંયા ઋણ 3/7 એને આપણે કોમન લઈ લઈએ. બરાબર, કોમન એટલે કે સામાન્ય લઈ લઈએ કે એક સાથે 2/5 નો પણ ગુણાકાર થાય છે અને આ સમની સંખ્યાનો પણ ગુણાકાર થાય છે. એટલે અહીંયા તમને આપવામાં આવ્યું છે એ પ્રમાણે ઋણ 3/7 ને હવે આ 2/5 અને ઋણ 3/7 છે એને આપણે એક જૂથમાં લખીએ. જૂથમાં લખી રહ્યા પછી બંનેને એકની સાથે ગુણાકાર થઈ શકે? હા, થઈ શકે. એ રીતે આપણે અહીંયા રચના કરી છે. હવે આપણી પાસે જે બાકી રહેલ જે સંખ્યા છે, બાકી રહેલ સંખ્યા કઈ કઈ સંખ્યા છે? બાકી રહેલ સંખ્યા 3/5 અને ઋણ 1/4. તો આપણે આ સંખ્યાઓનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. બરાબર, તો આપણે ઋણ 1/14 ઋણ 3/7 આ બંનેનો જ્યારે લસાવો કાઢવામાં આવે છે ત્યારે આપણને જવાબ શું મળે છે? હવે બંનેનો લસાવો કાઢીએ એટલે કે 2 + 3 + 3/5. અહીંયા 5 છે. હા, 5. તો એનો લસાવો તો 5 જ મળવાનો છે. જ્યારે છમછેદી હોય ત્યારે
અંશ અંશનો સરવાળો કરવાનો એટલે કે 5. આનો જવાબ શું આવશે? 1 આવશે. કઈ રીતના? 5 એકુ 5, તો 1 જ આવવાનું, બરાબર, તો 1 આવશે. તો ઋણ 3/7 ગુણ્યા 1 ઓછા 1/14. ચલો હવે આપણે આ પ્રમાણે ગણતરી કરીએ, આગળ જઈએ તો અહીંયા શું આવશે? અહીંયા આગળ ગણતરી કરીએ તો ઋણ 3, કેમ કે 3 એકુ 3 એટલે કે ઋણ 3 ની નીચે 7. ઓકે, અને આ જે સંખ્યા છે ઓછા 1/14. ઓકે, તો આ પ્રમાણે આપણને અહીંયા આગળ ગણતરી કરીએ તો આ પ્રમાણે સંખ્યા મળે છે. હવે આ જે 7 અને 14 આપવામાં આવ્યા છે એનો લસાવો કાઢીએ તો લસાવો કેટલો મળશે? 14 મળે છે. કેટલો લસાવો મળે છે? 14 મળે છે. જો હું 7 ને 14 બનાવવા માંગુ તો હું 2 ને સાથે ગુણાકાર કરું તો 14 મળે, તો મારે આ 3 ને પણ 2 સાથે ગુણાકાર કરવો પડે, એટલે કે 3 દુ 6. ઓકે, એટલે કે ઋણ 6. એ જ મુજબ ઓછાનું ચિહ્ન છે એટલે આપણે ઓછા મૂકીએ. ચાલો 14 તો છે, મારે 14 જ બનાવવાના છે, તો 14 એકુ 14 અને 1 એકુ 1. જે સંખ્યા સાથે તમે અહીંયા ગુણાકાર કરો એ જ સંખ્યા સાથે અહીંયા ગુણાકાર કરી શકાય છે. તો આપણને અહીંયા જે જવાબ અહીંયા આપવામાં આવ્યો હતો એ જ સંખ્યા અહીંયા મળી છે. ઓકે, ચલો હવે જ્યારે નીચે 14 છે અને અહીંયા ઋણ 6 ને ઋણ 1 છે, આગળ ગણતરી કરીએ તો આગળ ગણતરી કરતા અહીંયા શું મળશે તમને? અહીંયા આપણે ગણતરી કરી જોઈએ છે, કઈ રીતે આવે છે જવાબ તે અહીંયા આપણે સમજીએ. જેમ કે ઋણ છે, માઇનસ હોય તો એ સંખ્યા પ્લસ થાય, પણ ચિહ્ન ઋણનું જ રહેશે. ઓકે, શેનું રહેશે? ઋણનું ચિહ્ન રહેશે. નીચે કેટલા છે? 14 છે. હવે આપણે ભાગ ચલાવીએ તો કેટલા જવાબ આવશે? ઋણ 7 છે, એટલે ઋણ 7 દુ 14. ઓકે, ઋણ 7 દુ 14. અહીંયા ઋણ 1. ઓકે, અને અહીંયા 2. ઉપર કશું નથી, કશું ના હોય તો 1 આવે, અને અહીંયા ઋણ હતા ઉપર અંશમાં એટલે ઋણમાં આપણે લખ્યા. હવે તમે જોઈ શકો કે ઉપર અંશમાં ઋણ 1 છે. ઓકે છે, નીચે છેદમાં 2 છે, તો આ આપણો જવાબ. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો અહીંયા કિંમત શોધો. તમારી ટેક્સ્ટ બુકની અંદર પ્રયત્ન કરો જે આપવામાં આવ્યો છે, એટલે કે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને અહીંયા કિંમત શોધવાની છે. તો છગડીયા કૌંસની અંદર 7/5 ગુણ્યા ઋણ 3/12 વત્તા છગડીયા કૌંસની અંદર 7/5 ગુણ્યા 5/12. અહીંયા તમે એક વસ્તુની નોંધ કરી શકો છો કે અહીંયા 7/5 છે, અહીંયા પણ 7/5 છે, એટલે કે ગુણાકાર થાય છે. આની સાથે ગુણાકાર થાય છે અને 7નો આની સાથે ગુણાકાર થાય. હવે બંને આમાંથી કોમન સંખ્યા કઈ? કોમન કોને કહેવાય? કે જે સરખી સંખ્યા હોય, જે સંખ્યા સરખી હોય છે એ સંખ્યા કોમન કહેવાય છે. તો એ જે સંખ્યાને આપણે એવી રીતે લખીશું કે એની સાથે એક સાથે બંનેનો ગુણાકાર થાય છે. આપણે હવે શું કરીશું? બરાબર 7/5. ઓકે, હવે આપણે મોટા કૌંસની અંદર લખી આ બંને સંખ્યા જે અલગ પડતી હોય છે, બરાબર, જે અલગ પડે છે એ બંને સંખ્યાને એક જૂથ બનાવીશું. જૂથમાં આપણે લખીએ તો ઋણ 3/12. ઓકે, ઋણ 3/12. ત્યાર પછી આ વત્તા છે, વત્તાનું ચિહ્ન અહીંયા મૂકીએ. ત્યાર પછી 5/12 મોટા કૌંસની અંદર. ચલો ત્યાર પછી 7/5 ગુણ્યા, હવે આ બંનેનો લસાવો કાઢીએ. લસાવો કેટલો મળશે? લસાવો તમને 12 જ મળે છે, કારણ કે સમછેદી હોવાથી એની જ સંખ્યા મળે છે. જ્યારે પણ સમછેદી હોય ત્યારે લસાવો કાઢવાની જરૂર નથી, એની એ જ સંખ્યા લખવાની. તો અંશનો ગુણ સરવાળો કરવાનો, બાદબાકી કરવાથી બાદબાકી, સરવાળો હોય તો સરવાળો. અહીંયા તમને સરવાળો આપવામાં આવ્યો છે ઋણ 3/5. જ્યારે સરવાળો કરવામાં આવે છે એટલે કે ઋણ 3/5. આ પ્રમાણે સરવાળો કરવા આપે છે ત્યારે આપણે સરવાળો કરીશું 7/5 ગુણ્યા, ચલો ઋણ 3/5 કેટલા થાય છે? આનો જવાબ આવશે 2 અને નીચે 12. તો આપણને આ પ્રમાણે અહીંયા મળે છે. આગળ ગણતરી કરીએ તો ગણતરી કરતા કેટલા મળશે? અહીંયા 2 6 12. ઓકે, 2 6 12.
હવે આગળ આમ ભાગ ચાલે છે, ભાગ ચાલતા હોય, અવયવ પડતા હોય, પાડીને પણ આપણે અંશછેદ ઉડાવી શકીએ, પરંતુ અહીંયા એક પણ અવયવ પડે નહીં. પડે છે પણ ભાગી શકાય નહીં. તો આપણે આ રીતે લખી શકીએ, ઉપર 7 કોઈ સંખ્યા છે ને અહીંયા 1 હશે. ઓકે, એટલે 7 એકુ 7 અને નીચે છેદમાં 5 છે અને અહીંયા 6 છે. 5 છંગ 30. તો આ પ્રમાણે આપણને અહીંયા જવાબ મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. જેમ કે અહીંયા તમને સંખ્યા આપવામાં આવેલી છે 9/16 ગુણ્યા 4/12 વત્તા 9/16 ગુણ્યા -3/9. તો આપણે આ દાખલાની ગણતરી કરીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કોમન કઈ સંખ્યા છે 9/16 અને અહીંયા 9/16. તો આપણે કોમન જે હોય છે એને આપણે લખી લઈએ 9/16. એની ગુણાકાર કોની સાથે થાય છે 4/12 થાય છે. આનો ગુણાકાર કોની સાથે થાય છે -3/9. તો આપણે જેની સાથે ગુણાકાર થાય ને જેની સાથે ગુણાકાર થાય છે એનું એક આપણે જૂથ બનાવીએ. એનું આપણે શું કરીએ જૂથ બનાવીએ. તો આનો ગુણાકાર કોની સાથે થાય છે 4/12 સાથે થાય છે. ઓકે, 4/12 થાય છે એટલે કે આને આપણે આ રીતે લખી શકીએ કારણ કે જૂથ બનાવવાનું આ સંખ્યા અને આ સંખ્યા સમય સંખ્યાઓનો જૂથ બનાવવાનું જે છે એના માટે આપણે એનું જૂથ બનાવીએ. તો -3/9. ઓકે, ચલો અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે. ચલો હવે જે કૌંસની અંદર જે સંખ્યા આપવામાં આવી છે એનું સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો 12 અને 9 છે. 12 અને 9 અહીંયા તમે જોઈ શકો કે 12 હતા એટલે લસાવો કાઢવાની જરૂર, એની એ જ સંખ્યા લખવાની. પરંતુ અહીંયા છેદ અલગ અલગ હોય. જો છેદ અલગ અલગ હોય તો લસાવો કાઢવાની જરૂર પડે છે અને આનો લસાવો મળે છે આપણને મળે છે 36 મળે છે. કેટલો મળે છે 36 મળે છે. લસાવો કાઢતા આવડવું જોઈએ. ઓકે, લસાવો કાઢતા તમને આવડવું. લસાવો ક્યારે કામ લાગશે જ્યારે પણ સમય સંખ્યાઓનો સરવાળો કરવાનો થાય અને છેદ અલગ અલગ હોય ત્યારે લસાવાની જરૂર પડે છે. અને આનો લસાવો મળે છે 36 મળે છે. કેટલો મળે છે 36 મળે છે. હવે આ 12 ને હું કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો મને 36 મળે. 12 તારી 36. 12 તારી 36 એટલે કે 3 સાથે ગુણાકાર કરું તો 36 મળે. તો 4 ને પણ હું 3 સાથે ગુણાકાર કરું એટલે કે મને અહીંયા મળશે 12 મળે છે. ઓકે, અહીંયા સુધી તમને સમજાઈ ગયું. ત્યાર પછી 9 ને અહીંયા મારે 36 લાવવા છે તો હું એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો 36 આવે. 9 ચોક 36 એટલે કે 4 સાથે ગુણાકાર કરું તો 36 મળે. તો 4 ને હું -3 સાથે પણ ગુણાકાર કરું. ઓકે, તો ત્યારે પણ મને શું જવાબ મળે છે -12 મળે છે. અહીંયા સુધી ક્લિયર થયું. ઓકે, -12 કઈ રીતે આવ્યા, 12 કઈ રીતે અહીંયા આવ્યા એ પહેલાં તો ક્લિયર થવું જોઈએ. ઓકે, ત્યાર પછી 9/16. હવે જે અંદર જે સંખ્યા આપવામાં આવેલી છે એટલે કે અંદર એટલે ક્યાં કૌંસની અંદર તો 12 વત્તા -12 જવાબ શું આવે છે 0. કેમ કે 12માંથી -12 બાદ કરો તો 0 જવાબ આવે છે. ક્લિયર છે. ઓકે, ચલો 36 નીચે તો 36 જ આવવાના છે. હવે 9/16 જ્યારે પણ 0 સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર હોય કે કોઈ સંખ્યાનો ભાગાકાર હોય તો જવાબ આપણને 0 જ મળે છે. જવાબ શું મળે છે 0 મળે છે. હવે તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરતા જવાબ શું મળે છે 0 મળે છે. ઓકે, તો આ પ્રમાણે અહીં આપણે ગણતરી કરી છે. બરાબર, તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ પ્રયત્ન કરો આપ્યો છે તો અહીંયા તમે પ્રેક્ટિસ કરી શકો છો. આગળ આપણે જોઈશું હવે તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 એના વિશે જોઈએ. તો પ્રશ્ન 1, નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. અહીંયા તમને અલગ અલગ સંખ્યાઓ આપવામાં આવેલી છે. એ સંખ્યાઓમાં કયા ગુણધર્મ આપણે કયા ગુણધર્મ શીખી ગયા છે. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, પછી બરાબર પછી આગળ પણ આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ એના વિશે પણ આપણે અભ્યાસ કરી શક્યા છે. પછી તેમાં આપણે 0નો બરાબર અને 1નો
શું ઉપયોગમાં એને કઈ રીતના ગણતરી કરી શકાય છે એ પણ જોયું હતું. પહેલું જોઈએ છે ઋણ 4/5 બરાબર 1. હવે જો જે સંખ્યા સાથે 1નો ગુણાકાર થાય છે એ જ સંખ્યા સાથે 1નો અહીંયા પણ ગુણાકાર થાય અને અમને જવાબ જે તમને મળે છે ઋણ 4/5 એટલે કે સમય સંખ્યા સાથે 1નો ગુણાકાર કરવામાં આવે છે. જો 1નો ગુણાકાર કોની સાથે? સમય સંખ્યા સાથે કરવામાં આવે છે તો એની જ સંખ્યા એટલે કે સમય સંખ્યા જ મળે છે. એટલે આપણે આના માટે કહી શકીએ કે 1 ગુણાકાર 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે અથવા તો એકમ ઘટક છે. એ આપણે આના વિશે લખી શકીએ. ત્યાર પછી બીજો જવાબ 2. તો અહીંયા જોઈએ ઋણ 13/17 ગુણ્યા ઋણ 2/7 બરાબર ઋણ 2/7 ગુણ્યા ઋણ 13. અહીં તમે જોઈ શકો છો ક્રમની અદલા બદલી થઈ છે. ઓકે, આગળ પાછળ તમે જોઈ શકો છો કે ઋણ 2/7 અહીંયા આગળ લખ્યા છે. ઓકે, આ પ્રમાણે. તો અહીંયા કયો ગુણધર્મ લાગુ પડે છે? ગુણાકાર છે. ગુણાકાર હોય જો સરવાળો તો સરવાળાની ક્રિયામાં, ગુણાકાર હોય તો ગુણાકારની ક્રિયા, એટલે એ પ્રમાણે આપણે લખવું પડે. કઈ ક્રિયા છે? અહીંયા ગુણાકારની ક્રિયા થાય છે. ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મ? ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. ઓકે, ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. ત્યાર પછી આગળ જઈએ ઋણ 19/29 ગુણ્યા 29/19 બરાબર 1. હવે અહીંયા જે કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઋણ 19/29 અને અહીંયા 29 ઉપર આપવામાં આવે છે અને નીચે ઋણ 19 એટલે કે એકબીજા સાથે વ્યસ્ત સંખ્યા થયેલી. એને આપણે આમ લખવું હોય તો આ રીતે લખી શકાય છે ઋણ 19/29 અને ભાગાકાર બતાવવું હોય તો ઋણ 19/29. પરંતુ આ જ્યારે પણ ગુણાકારનું વ્યસ્ત કરવામાં આવે છે, જ્યારે ભાગાકારને ગુણાકારમાં ફેરવીને તો આ સંખ્યા જે છે એ વ્યસ્ત થઈ જાય છે. એટલે કે 29 ઉપર જાય છે, ઋણ 19 નીચે આવે છે. ઓકે, તો આ પ્રમાણે થાય છે. એટલે આપણે કહી શકીએ ગુણાકાર હોવાથી ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનો અસ્તિત્વ એટલે એ સંખ્યાનું અસ્તિત્વ જોવા મળે છે. ચલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જે સંખ્યા તમને આપવામાં આવી છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય? હવે અમારે ગણતરી કરવી હોય તો હું શું કરી શકું છું? તો આમાં હું ગુણાકાર કરી શકું છું. બરાબર, ગુણાકાર તો આપેલ જ છે, પરંતુ કયા ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરી શકું? તો અહીંયા અલગ અલગ જૂથ બનાવીને કરી શકો. પહેલા તો આ જૂથ તમને આપવામાં આવ્યું છે, પછી હું ધારો તો એવું પણ કરી શકું કે આ અને આનો 1/3 અને 6નો પણ જૂથ બનાવીને કરી શકું છું. બરાબર, તમે જોઈ શકો છો આ પહેલા જે સંખ્યા છે એમાં 6 અને 4/3નો જૂથ બનાવ્યો છે. પછી આમાં તમને કઈ સંખ્યા આપવામાં આવી છે? આ પ્રથમ આ જે સંખ્યાનું જૂથ બનાવવામાં અહીં આપવામાં આવે છે. એટલે કે અહીંયા જૂથના ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. કયા ગુણધર્મ? જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા, હવે આ ખાસ કે જ્યારે પણ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે, પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે, એ જ રીતે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે છે. બરાબર, સમય સંખ્યા જ હોય છે. ઓકે, હોય છે. એટલે ખાસ યાદ રાખો, બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય છે. અહીંયા આપણે પ્રકરણ નંબર 1 સમય સંખ્યા સ્વાધ્યાય 1.1 પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે. હવે આપણે મળીશું બીજો પ્રકરણમાં. ત્યાં સુધી આ વિડીયોને શેર કરો. બરાબર, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.